આપણે ગમે એટલા ડફણા મારીએ પણ ગૃહ વિભાગે અને પોલીસ વિભાગે એક સારી વ્યવસ્થા ઊભી કરી છે, જેની આજે વાત કરવી છે. ગુજરાત પોલીસ હંમેશા લોકોના રોષનો ભોગ બનતી રહી છે. મોટો આરોપ એક જ હોય છે કે પોલીસ તોડ કરે છે, પોલીસ વેરિફિકેશન માટે લાંચ માંગે છે કે પછી પાસપોર્ટ ખોવાઈ ગયાના કિસ્સામાં કાર્યવાહી માટે ચા પાણી માંગે છે. આવી જ માંગણીઓ કે તોડપાણીના સમાચાર કંઈ નવા સમાચાર નથી, પણ એવા બે કિસ્સા કહેવા છે જેમાં પત્રકારની ટ્વીટે અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પરચો બતાવ્યો હતો તેના વિશે. પણ આ બધું થયું ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સક્રિયતાના કારણે. વાત કરીએ એક ટ્વીટ કેટલો કમાલ કરી શકે છે જો તમે કરો તો તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત પોલીસ સતત ઇમેજની સાફ સફાઈ માટે કામગીરી કરતી રહે છે, પરંતુ કોઈ પણ રીતે કેટલાક અધિકારી કે કર્મચારીની નિષ્ક્રિયતા કે ભ્રષ્ટતાના કારણે આખો પોલીસ વિભાગ બદનામ થતો રહે છે. પણ હવે રાજ્યના ગૃહ વિભાગે થોડી સક્રિયતા બતાવી અને રાજ્યના પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સક્રિયતા બતાવી છે, તો ભ્રષ્ટ અને નિષ્ક્રિય અધિકારીને રાત ઉજાગરા થાય તેવી સ્થિતિ જોવા મળે છે. આવું હું કેમ કહું છું તેની વાત કરું તો વાત કંઈક એવી હતી કે અમદાવાદ શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયાની અરજી કરવા માટે પહોંચ્યો. અરજદાર અરજી આપી ગયો એ થાણા ઇન્ચાર્જ પણ જાણતા હતા અને માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જલ્દી કામગીરી પતી જશે તેવી અરજદારને આશા હતી. હવે પાસપોર્ટ ખોવાય એટલે પોલીસને જાણ કરવી પડે, પોલીસ કાયદાની વિધિ કરે અને પછી એનઓસી આપે, ત્યારે જઈ બીજો પાસપોર્ટ અરજદારને મળે. પણ આ ગંભીર સ્થિતિને લાંચિયા બાબુઓ તક જોઈને જાણે આ લાભ લેવાની તક હોય તે પ્રકારનું વર્તન કરે અને અરજદારને ગોળ ફેરવી ચા પાણીની વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે આ કિસ્સામાં પણ એવું જ થયું કે અરજદારને દિવસો સુધી ચક્કર કપાવી કહેવામાં આવ્યું કે તમારી ફાઇલ ઉપર અટવાઈ ગઈ છે, જો તમે નૈવેદ્ય ધરો તો તમારું કંઈક થાય. અરજદાર નૈવેદ્ય ધરવા માટે તૈયાર થયા, નૈવેદ્ય ધર્યા અને તરત ઉપરથી જાદુઈ રીતે ફાઇલ છૂટી ગઈ અને અરજદાર ખુશખુશાલ થઈ ગયા કે આ કામ પત્યું. પણ આ ભ્રષ્ટાચારની બધીને પ્રોત્સાહન આપવાની વાત હતી. તેઓ જાણતા ન હતા કે મામલો એક પત્રકાર પાસે પહોંચ્યો. પત્રકારે ટ્વીટ કરી અને આ વાતને લખી તો તુરંત આ મામલે ઉચ્ચ અધિકારીઓ સક્રિય થયા અને કહ્યું કે આ ચાલે જ નહીં, લાવો અમે કાર્યવાહી કરીશું. પરંતુ સદનસીબે લાંચિયાઓના નામ લેવાનું અરજદારે ટાળતા લાંચિયા બચી ગયા. પણ આ સક્રિયતા પણ મહાન વાત છે, કારણ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જો આવું કરે તો જ આ લાંચિયાઓને ડર લાગે અને આ કિસ્સામાં પણ એવું જ કંઈક થયું. આવો જ એક બીજો કિસ્સો એક પત્રકારે ટ્વીટના માધ્યમથી લખ્યો હતો. તેમણે લખ્યું કે પીજી એટલે કે પેઇંગ ગેસ્ટના વેરિફિકેશન અને નોંધણી માટે પોલીસ દ્વારા કોઈ ફી લેવાય છે કે કેમ? જો નથી લેવાતી તો બોપલ પોલીસ સ્ટેશનમાં 500 રૂપિયા કેમ માગવામાં આવે છે? આ ટ્વીટ તુરંત ગાંધીનગર સુધી ધ્યાને આવ્યું અને તુરંત જ પત્રકાર પાસેથી માહિતી માંગવામાં આવી. અરજદાર કોણ હતા, શું ફરિયાદ હતી, શું બાબત હતી, એ કેમ, એ બધી ચર્ચાઓ થઈ. પણ સદનસીબે આ કિસ્સામાં પણ અરજદાર ફરિયાદથી દૂર રહ્યા અને લાંચિયાને પ્રોત્સાહન આપ્યું. સદનસીબ મારે એટલે કહેવું પડે છે, કારણ કે હું તેમને ક્રિટિસાઇઝ કરું છું કે તેઓ લાંચિયાને પ્રોત્સાહન આપી રહ્યા હતા અટકતરી રીતે. હવે જુઓ, મજાની વાત છે કે બંને કેસમાં પત્રકાર પોતાના ટ્વીટ ડિલીટ કરી નાખે છે. ટ્વીટ ડિલીટ કેમ કરી નાખે છે? તો એટલે કરે છે કે જે મદદ માગવા માટે અરજદાર આવ્યા હતા તે પોતાની પીડા માટે લડવા તૈયાર નહોતા, તો પત્રકાર એકલો તો કેટલું લડશે? પણ આ બાબતોની નોંધ સરકારે લીધી, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લીધી, એ ખૂબ જ મોટી વાત છે. કારણ કે લાઇનમાં ઊભા રહી અરજી કરી થાકતા છતાં પણ એક સમયે કાર્યવાહીની આશા ન રહેતી, પણ હવે પત્રકારનું ટ્વીટ આટલું મોટું કામ કરી ગયું છે. આ સિસ્ટમનો સુધારો છે જેનો લાભ લોકોએ પણ લેવો જોઈએ. હા, એ વાત અલગ છે કે દરેક કિસ્સામાં હજુ આટલી સક્રિયતા નથી, એ પણ કમનસીબી છે, તેની પણ વાત કરવી જોઈએ. પણ છતાં જેટલું થયું એ પણ કંઈ ફેંકી દેવા જેવું તો નથી જ. તો હવે તમે પણ જો પીડાતા હોય લાંચિયાઓથી તો આ રસ્તો અપનાવી શકો, પણ જો તમારે લડવું હોય તો બાકી તમારે લડવું નથી. હથિયાર હેઠા મૂકી લગ્નની જેમ લાંચનો ચાલ્લો લખાવો જ છે તો તમારે કંઈ કરવાની જરૂર નથી. બસ આ સિસ્ટમને કોતરતા લોકોને સરકારથી બચાવતા રહેજો. લાંચ રૂશ્વત જો તમારી પાસે કોઈ સરકારી અધિકારી માંગે છે, એન્ટી કરપ્શન બ્યુરો છે, રાજ્યનો ભ્રષ્ટાચાર નિવારણ શાખા છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, તેમને જાણ કરો. આવા લાંચિયાઓને અટકાવવા માટેનો એકમાત્ર વિકલ્પ છે. જો તમે આ વ્યવહાર ચાલુ રાખશો તો બની શકે કે લાંચ લેતા અટકી જાય, પણ જો તમે વ્યવહાર દેવાનું ચાલુ રાખશો તો આ લાંચિયાઓ બેફામ રહેશે અને જવાબદાર નાગરિક તરીકે આપણે પણ રહીશું, જેટલા જવાબદાર સરકારના અધિકારીઓ અને સરકાર છે.
કેવો લાગ્યો એપિસોડ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા સોમાનની વાત સોમાન કરે છે, માટે જોડાયેલા રહેજો. ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.